મેઘરજ ખાતે યુરિયા ખાતર માટે વહેલી સવારથી સહકારી સંઘ આગળ રોજ ખેડૂતોની લાઈનો લાગી રહી છે। છેલ્લા 15 દિવસથી ખેડૂતો ખાતરની અછતને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેનાથી પાક ઉત્પાદન પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે। શિયાળુ ખેતીમાં હવે સિંચાઈ પહેલા યુરિયા ખાતર ખેડૂતો નાખતા હોવાથી ખાતર માટે તાલુકા મથકે ખેડૂતો રજપાટ કરી રહ્યા છે। ખાનગી દુકાનદારોને દર 2 થી 3 દિવસે યુરિયા ખાતરનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે, ત્યારે સહકારી સંસ્થાઓને છેલ્લા 15 જેટલા દિવસથી યુરિયા ખાતરનો પુરવઠો પૂરતો ન અપાતા તાલુકાના ખેડૂતો વધુ નાણાં ચૂકવી કાળા બજારીઓ પાસેથી ખાતર ખરીદી કરી રહ્યા છે। હું સવારની 7 વાગે લાઈનમાં ઊભી છું તો અત્યાર સુધી વારો આવે એવો લાગતો નથી ખાતરનો। તો સરકારશ્રીને મારે એટલું કહેવું છે કે તમે ખાતરની સુવિધા પૂરી પાડો। એટલા કેમ ખેતીવાળાના પાછળ તમે પડેલા છો? જે હોય ત્યારે તમે હાજર રહી જશો સરકારશ્રીઓ, ત્યારે તમે જોતા નથી કે આ માણસો શું કરે છે। ખેતીમાંથી બધું ઉત્પન્ન કરીએ ત્યારે તમે ખાવા અમે બજારોમાં વેચીએ ત્યારે તમે આગળ વધારીને બધાને વેચણી કરો છો, ત્યારે આજે ખાતર નથી મળતું ત્યારે પુરવઠો તમે પૂરો કેમ સરકારશ્રીને જાણ કેમ નથી કરતા આગળ કે આ ખાતર મેઘરજ તાલુકામાં આટલી ખેત પડી રહી છે। સવારથી ભૂષણ ત્યારે અહીંયા આવીએ, લાઈનમાં ઉભા રહીએ, ઘેર ઢોરવાનું કરવાનું કે ખેતી કરવાનું, પાણી વાળતા અહીંયા ખાતર નથી મળતું અને લાઈનમાં ઉભા રહીએ તો હવારના ઉભા રહેલા હોજ સુધી એક થેલી ખાતર મળે, 4 થેલી ખાતર જોઈએ, 1 થેલી ખાતર મળે, 1 થેલી ખાતરની શું કરવાનું? દાળમાં નાખવાનું અને ઉભા તો આ પગોમાં બીપી લો થઈ જાય, મને તો ચક્કર આવી અને મરી જાઉં તો હોય। અમે લાઈનમાં થાકી ગયા, ખાતર મળતું નથી। આ તો આ સંઘ રાખ્યા છે તે ખોટા રાખ્યા છે કે પછી કાળા બજારમાં ખાતર 300-350 મળે છે। તો પછી અમારે શું કરવાનું? વોટ વખતે તમે તો દોડાદોડી કરીને અમારા પાસે મત લેવા માટે આવો છો, અત્યારે અમારે લાઈનમાં લાગીને કેટલું લાગવાનું? ક્યાં